વર્ણિવેશરમણીય દર્શનામ વંદહાચ ઋષિરાનનાભુજમ પૂજિતામ સુરનરોત્તમેર્મુદા ધર્મનંદન મહં વિચિંતયે ધર્મનંદન મહં વિચિંતયે. પરાત્પર પુરુષોત્તમ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા પૂજ્ય મારા ગુરુજી સાંખ્યોગી શ્રી લીલાબા અમરેલીવાળા તથા સર્વે સાંખ્યોગી બહેનો તથા સર્વે નાના મોટા યજમાન તથા ભાવિક ભક્તો બહેનોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. મંદિરમાં ભગવાને સાંભળ્યું નહીં? જય શ્રી સ્વામિનારાયણ. અત્યારે હું જમીન આવ્યા છે કહો તો મને? શેના લાડવા હતા? ચૂરમાના લાડુ, પછી બીજું કઢી ભાત, બીજું અણકોટ. આટલું જમ્યા તો જમ્યા એટલો અવાજ નહીં કાઢવાનો કે થાકી ગયા છો કે આખો દી કથા 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 કે હું સોટી પીડ્યા છે, એમ નથી ને. સવારે કથા ને બપોરે કથા ને રાતે કથા, આ હું પણ સારું સારું લ્યો. એ આવું નૂતન મંદિર તમારા રાંઢિયા ગામમાં થયું અને પ્રગટ પુરુષોત્તમ નારાયણ ભગવાન આ મંદિરમાં બિરાજમાન થયા અને આજથી તમારા ગામને એવા ઘનશ્યામ મારા સુખિયા કરશે, એવા સુખી. જોકે તમારું ગામ સુખ્યું જ છે પણ વિશેષ સુખિયા કરશે. પણ તમારે હવે રોજ એક તમારી જવાબદારી આવશે, લેવી છે. રોજ મંદિરે દર્શન કરવા આવવું. આવશો ને બધાય? બધા રોજ મંદિરે દર્શન કરવા આવશો? જે દર્શન કરવા આવે અને સુખિયા કરે. ઘરે બેઠો બેઠો તો પછી આપણે એમ કહીએ કે અમને આ આપો તો આ આપો, એમ ન આપે હો. રોજ દર્શન કરવા આવવાનું નિયમ રાખવું પડશે. આઈના કેટલા છો ને બાર ગામના? આઈના હોય હાથ ઊંચો કરો. એમ નહીં, આમ કોઈક સુરત રહેતા હોય, કોઈક અમદાવાદ રહેતા હોય, એ હાથ ઊંચો ન કરતા. અહીંયા રહેતા હોય હાથ ઊંચો કરો. ઘણા બધા છે લ્યો. તાર રોજ મંદિર નાનું પડવું જોઈએ તમારા ગામમાં. પડશે ને? આવા સરસ મહારાજો કેવા મહારાજ કેવા હસે છે, કેવા મહારાજ એ કેવા આપણી આંખ્યું ઠરે એવા મહારાજ પધરાવ્યા છે. તે વાલા બહેનો રોજ દર્શન કરજો અને દર્શન કરવા આવવાનું નિયમ રાખજો. જો પાંડવો હતા ને ત્યારે પાંડવોએ રાજસુ યજ્ઞ, અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો. એટલે અશ્વમેઘ યજ્ઞ કર્યું એટલે ઋષિમુનિને આમંત્રણ દેવા ગયા કે અમારે ત્યાં પધારો. ત્યારે એણે એમ કીધું કે તમે મને એક અશ્વમેઘ યજ્ઞનું ફળ આપો તો હું તમારે ત્યાં પધારું. પણ બધા પહેલાં યુધિષ્ઠિર ગયા, ભીમ ગયા, બધા ભાઈઓ ગયા. પછી બધાને એમ થયું કે અરે એક યજ્ઞ કરવાનો માંડ આપણે વેત આવ્યો છે અને પછી આને આપણે ફળ દઈ દીધા, આપણી વાહે શું વધે. એમ કરતાં કરતાં બધા પાછા આવ્યા. પછી દ્રૌપદીજી ગયા. દ્રૌપદી કે લાવો હું જો. અને આપણા વચનાવતમાં શ્રીજી મહારાજે સીતાજી ને દ્રૌપદીજીની સમજણ બહુ વખાણી કે એની સમજણ બહુ મોટી. એટલે દ્રૌપદીજી ઘરેથી હાલતા થયા, ભગવાનનું સ્મરણ કરતાં 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 ઋષિમુનિ પાસે ગયા હતા. 100 ડગલા થયા. કેટલા? 100 ડગલે. પછી ન્યા જઈને કે ઋષિને આમંત્રણ દીધું, અમારે ત્યાં અશ્વમેઘ યજ્ઞ કરીએ છીએ, તમે પધારો. ત્યારે કે એક અશ્વમેઘ યજ્ઞનું ફળ આપો તો હું આવું. ત્યારે દ્રૌપદીજી એમ કીધું કે બોલો કેટલા યજ્ઞનું ફળ જોતું, ચાલો. તો એટલે ઋષિમુનિ કહેવાય એ કંઈ કરવાનું મેં નથી ને વાળા પાસે એમ કહેશે કે વળી કેટલા યજ્ઞનું, તો તમારી પાસે કેટલા યજ્ઞનું ફળ છે? તો કે જો શાસ્ત્રમાં લખ્યું છે કે ભગવાનના દર્શન કરવા જઈએ અને સંતોના દર્શન કરવા જઈએ તો ડગલે ડગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે. તો કેટલા યજ્ઞનું ફળ જોત? ઋષિમુનિ ઊભા થઈ ગયા ને હાલવા માંડ્યા કે હાલો. તો આવું શાસ્ત્રમાં લખ્યું છે કે સંતોના દર્શન કરવા જઈએ ને ભગવાનના દર્શન કરવા જઈએ તો ડગલે ડગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ થાય. પણ તમે બે બેનપણી ભેગી થઈને પછી કે તારી હાવીએ શું કીધું, મારી હાવીએ આમ કીધું, એવા કરતા જાઓ તો ફળ ન મળે પાછું. પણ ફળ ક્યારે મળે? સ્વામિનારાયણ 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 એમ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા હતા. ભલે તમતા રામનું ભજન આ મંદિરે આવીને રામનું ભજન કરજો, કૃષ્ણનું ભજન કરજો, શિવજીનું ભજન કરજો, પણ મંદિરે આવવાનું નિયમ હોવું જોઈએ જ. એટલે મંદિરે આવવાથી એટલો આપણને લાભ થાય છે. માટે વાલા બહેનો મંદિરે આવવાનો નિયમ રાખજો. અને આપણે ખબર છે ને કે મંદિર વડતાલનું થતું હતું તો સ્વામિનારાયણ ભગવાને સોનેરી પાગ ઉપર પોતે ઈંટું લઈ અને મંદિર થતું હતું ત્યારે પોતે ઈંટું માથે લીધી હતી. આટલો મંદિરનો મહિમા છે. ગઢપુરનું મંદિર થતું હતું ત્યારે ઘેલેથી પથ્થર સ્વામિનારાયણ ભગવાન પોતે પાગ ઉપર મૂકીને લઈને આવતા હતા. આટલો મંદિરનો મહિમા છે વાલા બહેનો. મંદિરનો મહિમા ઓછો નથી. અને એમાં આ મંદિર તમને તૈયાર કેવું સંતોએ મહેનત કરીને મંદિર બનાવી દીધું છે. અને આવા વાલા ઘનશ્યામ મહારાજ પધરાવી દીધા છે. હવે તમારે શું રાખવાનું? પ્રગટ ભાવ રાખવાનો. શું રાખવાનું? શું રાખવાનું? મંદિરમાં પ્રગટ ભગવાન બિરાજે છે. તમે જે માગશો એ જે કહેશો ને એ ભગવાન સાંભળે છો. ક્યારેક ક્યારેક આપણે ઘરમાં મુશ્કેલીમાં આવ્યા હોઈએ, કાંઈ આપણે વ્યવહારમાં મુશ્કેલી આવી હોય, આ મંદિર આવીને ભગવાનને ગદગદ પ્રાર્થના કરીને અને પછી ભગવાનને પ્રાર્થના કરજો. તમારું કામ થાય ને તો કહેજો. આ ભગવાન બધું સાંભળે છે. માટે આવા પ્રગટ ભગવાન બિરાજમાન છે. તો વાલા બહેનો રોજ મંદિરે આવવાનું નિયમ રાખજો. અને મંદિરે આવવાનો નિયમ નહીં રાખો તો પછી ડૉક્ટર કહે છે કે બેન તમારે હવે 1 કિલોમીટર વોકિંગ કરવું પડશે. તો તમારે ડૉક્ટરનું કીધું કરવું છે કે ભગવાનનું કીધું? ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં લખ્યું કે મારા આશ્રિતે નિત્ય પ્રત્યે સાયંકાળે મંદિરે જાવું, ઊંચે સ્વરે કીર્તન કરવું લખ્યું છે. તો મંદિરે જાજો. કાં ભગવાનની આજ્ઞા પાળજો ને કાં ડૉક્ટરની પાળજો. કોની આજ્ઞા પાળવી છે? ભગવાનની પાળવી છે. નકર ડૉક્ટર નથી ઘણાને કહેતા તમારે બેન હવે તમારે 1 કિલોમીટર રોજ ચાલવું પડશે, નકર તમારું શરીર હરખું નહીં રહે. તો કેવા હાલવા નીકળો છો કે નહીં સવારમાં? તો મંદિરે આવીને હાલજો, પ્રદક્ષિણા કરજો. તો કોઈ દિવસ આપણે માંદાય ન પડીએ ને કોઈ દિવસ હાલવું ન પડે. આપણે ભગવાનના મંદિરે જઈએ તો વાલા બહેનો આટલો મંદિરનો મહિમા છે. ઘર છે એ ભોગ ભૂમિ છે, મંદિર છે એ દિવ્ય ભૂમિ છે. મંદિરે આવીને 1 માળા કરો તો 1000 માળાનું ફળ મળે. ઘરે 1 માળા કરો તો 1 માળાનું ફળ મળે. માટે વાલા બહેનો મંદિરે આવવાનું નિયમ રાખજો. અને છેલ્લે હમણાં બધા થોડાક ભેગા થાય ને ત્યારે તમારે આ ભગવાનને ભૂખ્યા નથી રાખવાનું. શું કરવાનું છે? એના રોજ જે તમારા ઘરેથી ભગવાન એવું નથી કહેતા કે મને રોજ લાડવા ખવડાવો. તો તમારો જે ભાવ હશે ને ભાવ, ભગવાન છે ને ભૂખ્યા છે, ભાવના ભૂખ્યા છે ને સારું ખવડાવશે તમને સારું આપશે ભગવાન. ભગવાને એમ કીધું છે કે હું કોઈનું રાખતો નથી, વ્યાજ સહિત પાછું આપું છું. આ ભગવાન પોતાના એના સ્વમુખના શબ્દ છે. માટે વાલા બહેનો રોજ જે તમે જે તમારો ભાવ હોય એ બનાવી અને ભગવાન વાલા ઘનશ્યામ મહારાજને આપણા હાથનું જમે ક્યાંથી ઓલી માણકીએ ચડ્યા રે મોહન વનમાળી એનો ફોટો જોયો છે. ગઢડા કેટલાક ગયા છે? હાથ શું કરો તો બધા ગયા છે ને? તો ક્યાં એ ફોટો છે? ઓતરાદાબાનું ઓરડા છે ને ત્યાં એ માણકીએ ચડ્યા મોહન વનમાળી. એમાં એક નાની એવી ખાલી ચણિયોને કબજા પહેરીને હીરબાઈ ઊભા છે. ખબર જોયા છે તમે? એ કોણ હતું? નથી ખબર? લાઢા ઠક્કર હતા. તો લાઢા ઠક્કર એટલે ઠક્કર એટલે મહારાજ એના હાથનું જમે નહીં ને એટલે એને કાયમ અફસોસ રહે, અરે ભગવાન મારા હાથનું કેદી જમશે, ભગવાન મારા હાથનું ક્યારે જમશે, આવો એનો સંકલ્પ રહ્યા કરે. અને પછી એનો અંતકાળ આવ્યો, ભગવાન તેડી ગયા. પછી એને હીરબાઈ થઈને આવ્યા અને પછી 5 વર્ષના થયા ત્યારે મહારાજનો થાળ બનાવ્યો. મહારાજ જમ્યા અને તરત ધામમાં વયા ગયા. તો આવો આપણા હાથનો થાળ જમે ક્યાંથી? મહારાજ ક્યાંથી જમે? આપણે ખબર કે જેતલપુરમાં જ્યારે યજ્ઞ હતો ત્યારે દભાણમાં યજ્ઞ હતો, જેતલપુરમાં યજ્ઞ હતો ત્યારે જીવણ ભગત કેવા હતા? ગરીબ હતા ને હાવ. એટલે બધા તો ભગવાન હાટું હારા થાળ લાવે ને કોઈ દાળ ભાત શાક રોટલા લાડુ કેટલાય મિષ્ટાન ને કેટલાય પકવાન ને લઈને આવે. બધાય મહારાજને જમાડે. જીવણ ભગતને એમ થાય કે રે બધા કેવો સારો થાળ કરીને લાવે, મારા ઘરમાં કાંઈ નથી, મારે ભગવાનને જમાડવા છે પણ હું શું લઈ જાઉં, મારા ઘરમાં કાંઈ નથી. પછી ઘરે એની પત્નીને વાત કરી કે મને બહુ ભગવાનને જમાડવાની ઈચ્છા છે પણ આપણી પાસે કાંઈ નથી. તેમ કીધું કે આપણા ઘરમાં મઠ છે, હાલો આપણે મઠ દળાવી, મઠનો રોટલો
કરી દે, એને મઠનો રોટલો કરી દે, કાંઈ બીજું નહીં હો, ખાલી મઠનો પણ એવા ભાવથી કર્યું ને કે મારા મહારાજ જમશે, હે ભગવાન હું આ મારો રોટલો ભગવાન જમશે, કેવા રાજી થશે, એવા ભાવથી કર્યો ને. એટલે એ તો આવીને આમ છેલ્લે ઊભા રહ્યા, જીવણ ભગત આમ ડીશમાં ઢાંકેલો. પછી એને એમ થયું કરીએ આ બધા હારા હારા થાળ લઈને જઈને આવો રોટલો લઈને મારે ક્યાં જાવું, આવો રોટલો કંઈ સારું લાગે, એકલો રોટલો લઈને મારે કેમ જાવું. તો મહારાજ તો અંતર્યામી, મહારાજ કે ઓલા ભગતને આવવાને આ જગ્યા કરી દેજો. જીવણ ભગત આવ્યા, બાજુમાં બોલાવ્યા, રોટલો લીધો અને રોટલો જમતા જાય. મહારાજ કાંઈ વખાણ કરતા જાય. મહારાજ કે હા આ રોટલો કેવો સ્વાદિષ્ટ છે, આ રોટલો કેવો સરસ છે, આ રોટલો કાંઈ હારો કેટલો મીઠો છે, એમ કરતા જાય ને જમતા જાય. પણ બ્રહ્માનંદ સ્વામીની બધા આગળ બેઠા હતા ને, એને ખબર હતી એ કે મઠનો રોટલો છે, મહારાજ જો આખો જમી જાય છે તો પેટમાં દુખશે. ઊભા થઈને કે મહારાજ એકલા એકલા ન જમે જાય, આટલો બધો મીઠો રોટલો છે, તમને પ્રસાદી આપો, એમ કરીને મહારાજ પાસેથી લઈ લીધો. અને જમ્યા ને તો દાંતે ચાવ્યો ચવાય નહીં. પણ એમાં શું હતું, એનો ભાવ. તો ભગવાન શું જમે છે, ભાવ. માટે થાળ બનાવવાના વારા આવશે હમણાં, પણ એવા ભાવથી થાળ બનાવજો. ઘનશ્યામ મહારાજ જમશે, મારા ઘનશ્યામ જમશે, એ મહારાજ જમશે તો ત્રિલોકી તૃપ્ત થશે. આવા ભાવથી થાળ બનાવજો વાલા બહેનો. આપણા ઘરનું જમે ક્યાંથી. અને ભગવાન તો અંતર્યામી છે, આવા દયાળુ છે, આવા કૃપાળુ, આવા ભગવાન આપણને મળ્યા છે. અને તમારા ગામને હવે એવા સુખિયા કરશે, એવા ભગવાન અહીંયા બિરાજમાન થયા છે. માટે ખૂબ વાલા બહેનો બધું ભક્તિ પણ ખૂબ કરવી જોઈએ. ગુણાતીતાનંદ સ્વામીએ લખ્યું કે હારોહાર કથા વાર્તાનો મારો રાખજો, કીધું છે ને. આપણે કથા વાર્તા સાંભળ્યા વગર આ જીવનું પાધરું રહે નહીં. માટે કથા વાર્તા પણ સાંભળતા રહેજો. સાંભળો છો રોજ કથા સાંભળતો હોય હાથ ઊંચો કરો જી, રોજ જે સાંભળો છો કથા. કથા તો રોજ જે સાંભળવી જ પડે. કથા સાંભળ્યા વગર આ જીવમાં રૂડા ગુણ આવતા નથી. જો રોજ સાંજે ઘર સભા આવે, સાંભળો છો બધા? કેટલાક સાંભળો છો? હાથ ઊંચો કરો છો. ઘર સભા કેટલાક સાંભળો છો? બસ સાંભળજો. કથા વાર્તા સાંભળ્યા વગર જીવમાં રૂડા ગુણ નહીં આવે. કથામાં આવે કે આ ખવાય, આ ન ખવાય, આ જવાય, આ ન જવાય, આ જોવાય, આ ન જોવાય. ઘરમાં ફેમિલી સાથે આમ રહેવું, ઘરમાં આવી રીતે રહેવું, કે ક્યારેક સુખ દુઃખ આવે તો કેવી રીતે એમાંથી પસાર થવું, એવા બધી શિખામણ સભામાં આવે છે અને કથા વાર્તામાં આવે છે. તો માટે વાલા બહેનો કથા સાંભળવાના અંગ પાડજો. કથા સાંભળ્યા વગર આ જીવમાં રૂડા ગુણ નહીં આવે. કથા સાંભળશો તો આપણા જીવન, આપણો જીવ બળિયો બને. તમે ખાવશો તો તમારો દેહ બળિયો બને છે કે નહીં? ન ખાવ તો શું થાય? અશક્તિ આવી જાય ને. તો દેહ માટે એટલી મહેનત કરીએ કે દેહમાં જો ન ખાઈએ તો આપણે અશક્તિ આવી જાય ને પછી માંદા પડી જઈએ. તો એનો એટલો ખટકો રાખો છો તો કથા વાર્તા સાંભળવાથી જીવ બળિયો બને. શું બને? જીવ. તો જીવને બળિયો બનાવવા માટે વાલા બહેનો કથા વાર્તા રોજ સાંભળજો. હવે તો મુઠ્ઠીમાં કથા છે, તમારી મુઠ્ઠીમાં છે કે નહીં? છે ને. રાસ લેતા હોય ને તો હાથમાં જ મોબાઈલ હોય, મોબાઈલ ઉપર તાળી પાડો છો ને. રાસ લેતા હોય બહેનો તો હાથમાં મોબાઈલ હોય, પણ તાળી ક્યાં પડે? મોબાઈલ ઉપર આમ કરે. હાથમાં મોબાઈલ હોય, તાળી ક્યાં પડે? મોબાઈલ પર પાડો છો ને. તો આખો દી આમ કરો ને, એમ કરતાં કથા વાર્તા સાંભળજો. ભગવાને સુવિધા આપી છે પણ કથા વાર્તા સાંભળવા માટે. પણ હવે દુરુપયોગ કોઈ દિવસ કરતા નહીં. અને અમરેલી સ્વામિનારાયણ મહિલા મંદિરથી પણ 10 થી 11 રોજ અમારા નાના રેખાબેન કથા કરે. કેવી કથા કરે છે ને કેવા એ રાગ રાગડીમાં ગાય છે ને કેવી કથા કરે છે. તો વાલા બહેનો કથા સાંભળજો. કથા સાંભળ્યા વગર તો આપણે રહેવાય જ નહીં. કથા સાંભળીએ ત્યારે જ આપણો જીવ પુષ્ટિને પામે. માટે કથા વાર્તા સાંભળજો, કથા વાર્તાના અંગ રાખજો. અને સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનનો મહિમા સમજો કે આવા ભગવાન આપણને મળ્યા છે. આ મોંઘો મનુષ્યનો દેહ મળ્યો છે તો આ મોંઘા મનુષ્યના દેહથી ભગવાનની ભક્તિ કરી લેવી. ભક્તિ તો કરવી પડશે ને. ભક્તિ કર્યા વગર આ જીવનો ઉદ્ધાર થવાનો નથી. માટે ખૂબ વાલા બહેનો ભક્તિ કરજો, ભજન કરજો.
ભગવાન રાજી થાય એવી ભક્તિ કરજો, ભગવાનની આજ્ઞા પાળીને ભક્તિ કરજો. અને અખંડ સ્વામિનારાયણ 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 હાલતા ચાલતા ખાતા પીતા દરેક ક્રિયામાં શું બોલવાનું? સ્વામિનારાયણ 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 નામીએ સહિત નામ લેવું. જેટલું તમે ભજન કરશો ને સ્વામિનારાયણ સ્વામિનારાયણ એટલા આપણા અંતઃશત્રુ ભાગશે. અંદરથી અંતઃશત્રુ છે તમારે કે નથી? તમારા અંતઃશત્રુ છે, ઓળખો છો? અંતઃશત્રુ કોને કહેવાય ખબર છે? કામ, ક્રોધ, લોભ, માન, અદેખાઈ, ઈર્ષ્યા, રાગ, દ્વેષ, આ બધા શું કહેવાય? અંતઃશત્રુ. એ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવાથી જાય, બાકી જાય નહીં. માટે ખૂબ હાલતા ચાલતા ખાતા પીતા દરેક ક્રિયામાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરજો. વાલા બહેનો, આવો સમય પછી નહીં મળે, આવી યુવાની પણ નહીં મળે. કહે છે ને કે પછી ગઢપણમાં ગોવિંદ ભજાશે નહીં, લોભ વૈભવને ધન તો તજાશે નહીં, બનો આજથી પ્રભુમાં મસ્તાન, જીવન થોડું રહ્યું. કેટલું રહ્યું છે? તમને તેમ હશે ને કે જીવન જાજુ રહ્યું, એવું છે? હવે થોડું રહ્યું છો. જો આ કોરોનો આવ્યો તો ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન, જે જીવાતમાં તમારા ચરણમાં આવ્યા છે એને અખંડ તમારી મૂર્તિનું સુખ આપજો. પણ ઘણા દીકરા બિચારા મા બાપ વગરના થઈ ગયા છે, ઘણા મા બાપ દીકરા વગરના થઈ ગયા છે, ઘણા અમારા મોઢે બિચારા અત્યારે અમુકને વ્યવહાર હરખો ન હોય અને ઘણાને મા બાપ મૂકીને આ કોરોનામાં ઘણાને બિચારાને ભગવાનના ચરણને પામી ગયા છે. તો આપણને ભગવાને બચાવ્યા છે તો શું કામ બચાવ્યા છે? ભજન કરવા. શું કામ? તેથી આપણો વારો આવી ગયો તો શું કરે? આપણું હાલત તો ભગવાને બચાવે છે, ભજન નહીં કરવાનું? કરવાનું ને. ખૂબ ભજન કરજો, ખૂબ ભજન કરજો, પછી પાછળથી પસ્તાવું ન પડે. અને કીધું ને કે કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, અલ્લાહના હક ના મરો બધા મથી મથી રે, કોઈ કોઈનું નથી રે. છે ને એવું? અને જો તમને એમ કીધું કે રોજ મંદિર આવું, કથા વાર્તા હોય, સભા કરવા સંતો આવે, બહેનો આવે તો ટાઈમે ટાઈમે પહોંચી જાવું અને કથા વાર્તામાં આવવું. પણ તમે શું કે અમને ટાઈમ નથી એમ બોલો ને. અમને ટાઈમ ન મળે, અમે ટાઈમ ન હોય, રોજ મંદિરે જવાનો ટાઈમ ન મળે. પણ તમે તૈયાર થવામાં કેટલો ટાઈમ કાઢો છો? કાઢો છો ને? 5,000 રૂપિયા દઈને 10,000 રૂપિયાને જાવ છો ને તૈયાર થવા, તો ન્યા સમય મળે છે? તો એવો સમય કાઢવો, એના કરતાં ભજન ભક્તિમાં સમય કાઢજો. ખૂબ ભગવાનને સુખ્યા કરે એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના. અને મારા ગુરુ પૂજ્ય સાંખ્યોગી શ્રી લીલાબા અમરેલીવાળા, તેમને તમને બધાને ભાવથી એવા જય સ્વામિનારાયણ કીધા છે ને એવા આશીર્વાદ દીધા છે કે બધાને ભગવાન ખૂબ સુખ્યા કરે ને ખૂબ ભજન કરે એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીને તમને જય સ્વામિનારાયણ કીધા છે. જય સ્વામિનારાયણ. અને ખૂબ વાલા બહેનો ભજન કરજો. ભજન કરવાનું કેવું ન પડે. હમણાં છેલ્લે પછી બધાના નામ લખવા આવશે. તો કોઈને બપોરનો થાળ, કોઈને સાંજનો કે આખો દિવસનો થાળ લેવો હોય કે બપોરે મારા તરફથી થાળ, સાંજે પણ મારા તરફથી થાળ, 2 ટાઈમ થાળ તો અહીંયા આવવો જોઈએ. એવી રીતે બધા અત્યારથી નક્કી કરી રાખજો. પછી છેલ્લે નામ લખશું. જય સ્વામિનારાયણ. મહારાજને મંદિરે દર્શન કરવાનું આવવાનું પણ તમને કેટલું ફળ છે એ કીધું. હવે આપણને પૂજ્ય શોભાબેન સત્સંગ કથા વાર્તાનો લાભ આપશે. સ્વામી મહારાજની જય. પરાત પર ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા નિજ મંદિરમાં બિરાજતા એવા વાલા વાલા ઘનશ્યામ મહારાજ તથા મારા ગુરુજી સાંખ્યોગી શ્રી લીલાબા તથા તપસ્વીની એવા સાંખ્યોગી શ્રી કાંતાબેન તથા પાર્ષદ નિમિષાબેન તથા સાંખ્યોગી મીરાબેન તથા સર્વે રાંઢિયા ગામના હરિભક્ત બહેનોને ભાવથી જય સ્વામિનારાયણ. કાંતાબેને કીધું એમ હજી ઓછા લાડવા પડ્યા લાગે. જય સ્વામિનારાયણ. જો તમારા ગામમાં તો તમે બહુ ભાગ્યશાળી હશો. કહેવાય ને કે આપણને મહારાજે આવો મનુષ્ય દેહ આપ્યો કે 84 લાખ ફેરા ફરવી ત્યારે આપણને મનુષ્ય જન્મ મળે છે. એમાંય મનુષ્ય જન્મ તો મળે છે બધાયને,
પણ ભારત જેવા દેશમાં મળવો બહુ અઘરો છે. ભારત જેવા દેશમાં મળે છે, પણ આપણને એવું સ્વર્ગ જેવું ગુજરાત મળ્યું. ગુજરાતમાંય બધાને મનુષ્ય જન્મ મળે છે, પણ એમાં સૌરાષ્ટ્ર જેવી ધરતી મળી હે. અને એવા આમાં આ તમારું રાંઢિયા ગામ, નંદનવન જેવું નાનકડું અમથું ગોકુળિયું ગામ. અત્યાર સુધી તો મંદિર નહોતું, પણ કહેવાય ને જ્યાં સંતના પગલાં થાય ત્યાં ભગવાન પાછળ આવે છે. જો આપણે ભગવાનને બોલાવવા નથી પડતા હો, આપણે સંતને બોલાવીને તો પાછળ પાછળ ભગવાન હારે હોય જ છે. મહારાજે કીધું કે સંત છે તે મારું હૃદય છે ને હું સંતનું હૃદય છું. ભગવાન સંતના હૃદયમાં અખંડ રહેલા છે. એટલે સંત જો આપણે ઘર સુધી પહોંચે તો આપણું ઘર તીર્થ થઈ જાય. ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે જ્યાં મારા સંત હોય ત્યાં અમે આવી છીએ ને અમારા સંતની આ જેની ઘરે પધરામણી થાય ને તો એ હરિભગતનું ઘર છે ને એક તીર્થ થઈ જાય. તો આ તમારા ગામમાં સંતો આવ્યા ત્યાર પછી આજે મહારાજ ધામધૂમથી આવ્યા. મંદિર છે ને એ તો આપણી હિન્દુ સંસ્કૃતિ છે. 10,000 વર્ષ પહેલાંથી આપણી આ સંસ્કૃતિ છે. ઘણી લડાઈઓ થઈ, ઘણા ઇસ્લાઈ લોકો એને બધાએ ખૂબ આપણા મંદિરો તોડ્યા છે, બધું કર્યું છે, પણ છતાંય આપણા મંદિરની જે સંસ્કૃતિ છે ને એ પાયો અવિતર રહ્યો છે. જો મંદિર હોય ને તો નાના બાળકોની માટે એક સંસ્કારનું ધામ છે, યુવાનોની માટે દીવાદાંડી રૂપ છે ને વૃદ્ધોની માટે તો વિસામાનો વડલો છે. મંદિર જે ગામમાં હોય ને એ ગામ બહુ ભાગ્યશાળી હોય. એક ગુરુ અને શિષ્ય બે જતા હતા. એમાં એક ગામ બહુ સધર આવ્યું. તો શિષ્યએ ગુરુને કીધું, ગુરુ તમે થોડીક વાર અહીંયા વિરામ લ્યો ને તો હું આ ગામમાં ભિક્ષાવૃત્તિ કરી આવું. તો ગુરુએ કીધું કે આ ગામમાં ભિક્ષાવૃત્તિ નથી કરવા જવું, હાલો આપણે આગળ જઈએ. તો બે ગુરુ શિષ્ય આગળ નીકળ્યા ને એક નાનું અમથું તમારા ગામ જેવું જ ગામ હશે, નેહડા જેવું ગામ ને તે ત્યાં ગુરુએ કીધું કે હવે તમે અહીંયા ભિક્ષા લેવા જાઓ. એટલે શિષ્યએ કીધું જો નાના હોય ને એની બહુ દ્રષ્ટિ લાંબી ન હોય, પણ મોટા સત્પુરુષ હોય ને એની તો દ્રષ્ટિ બહુ વિશાળ હોય છે. એટલે શિષ્યએ કીધું કે ગુરુ આગળનું ગામ તો બહુ સધર હતું, ત્યાં તમે મને ભિક્ષાવૃત્તિ લેવા જવાની ના પાડી, અને આ ગામમાં કીધું તો અહીંયા તો માંડ માંડ એનું પૂરું થતું હોય, એમાં આપણને ક્યાંથી રોટલો મળશે. ગુરુએ કીધું કાંઈ વાંધો નહીં, ભલે અડધો મળશે, એક મળશે ને તો આપણે બે અડધો અડધો જમશું, ને અડધો મળશે ને તો એના કરતાંય આપણે અડધો અડધો જમશું. એટલે શિષ્યને એમ થયું કે આ ગામમાં કાંઈક એવા સંસ્કાર હશે, ગુરુએ જે કીધું છે એ મારી માટે તો હિતકારી હશે. શિષ્ય ગયા ગામમાં ભિક્ષા લેવા. તો એક રોટલો મેળવ્યો, પછી આવી અને ગુરુના ચરણમાં મૂક્યો, લ્યો ગુરુ. પણ ગુરુ આ ભિક્ષા તો લઈ આવ્યો, પણ મને કંઈ આ ખબર ન પડી, પેલા ગામમાં તમે ના પાડી અને આ ગામમાં હા પાડી, એનું શું કારણ? એટલે ગુરુએ એમ કીધું કે જુઓ, આગલા ગામ ભલે સધર હતું પણ ત્યાં સંસ્કારની ધજા નહોતી ફરકતી, પણ આ ગામ ભલે સધર નથી, ભલે એની પાસે નાણું નથી, પણ આ ગામમાં સંસ્કારની ધજા ફરકે છે ને, એટલે અમે તમને આ ગામમાં ભિક્ષા લેવા જવાનું કીધું. એટલે જે ગામમાં મંદિર હોય એ તો બહુ ભાગ્યશાળી હોય. અને કીધું ને કે કાંતાબેને કે દરરોજ મંદિરે આવું. આ મંદિર તો સરસ મજાનું સંતોએ આપણને બનાવી દીધું, પણ સફાઈ કામ કોને કરવાની રહેશે? સેવા આપણે કરવાની રહેશે. જેટલી આપણે સેવા મંદિરમાં કરશું એટલું આપણું અંતઃકરણ શુદ્ધ થશે. જો પહેલાં તો ગાર માટીના મકાન હતા, પણ આપણે બહુ ભાગ્યશાળી છીએ વડીલોની અને નંદ સંતોની બધાની કૃપાએ કરીને, દયાએ કરીને, આશીર્વાદે કરીને અત્યારે આપણે આવા સરસ મજાના પાકા મંદિર થઈ ગયા. તો આપણે સફાઈ કરવી ને તો ખાલી સાવરણી લેવી પડે અને પોતા મારવા ન પડે. શું કરવી આપણે? પાઇપ મારીને ડાયરેક્ટ વાઇપર લઈ વાકું વળવાનું હવે બધું ગયું. પણ પહેલાં તો કેવું હતું, ગાર માટીના મંદિર હતા. ગુણાતીતાનંદ સ્વામી અને કૃપાનંદ સ્વામી ગામડા ફરતા હતા. તો જુનાગઢની બાજુમાં વડાળા ગામ કરીને છે, તો ત્યાં કાંઈ બહુ સત્સંગી ઝાઝા નહીં. એમાં એક સુથાર ભક્ત હતા, બહુ મહાન ભગવાનના ભગત. એટલે ગુણાતીતાનંદ સ્વામી કીધું કે ભગત,
આ મંદિરની ગાળ ઉખળી ગઈ છે, થોડી ગાર કરવી પડે એમ છે, ઘરેથી ને કહેજો ને. એટલે ભગતે કીધું કે સ્વામી તમારી વાત બધી સાચી છે, પણ ઘરનું માણસ થોડુંક છે ને કલોગું છે. મારે તો માંડ માંડ મંદિરે અવાય છે. અત્યારે બહુ વાંધો નથી, કોઈને કાંઈ ના પાડે એમ નથી. ભગત કે સ્વામી માંડ માંડ મારે મંદિરે અવાય. સ્વામી કે કાંઈ વાંધો નહીં, પણ સ્વામી અમારા ગામમાં એક માજી છે ને એ બહુ સરસ મજાની ગાર કરે છે. પણ એટલે સ્વામી કે ભગત પણ એટલે હું કે સ્વામી એને જાંબરવા થયો છે એટલે માજીને દેખાતું નથી. એટલે આપણે સંપ્રદાયની મર્યાદા પ્રમાણે બહેનો બહાર બેસે ને ભાઈઓ હોય એ અંદર સંતો આગળ હોય. એટલે આ માજી બહાર મંદિરમાં બેઠા હતા, પણ આંખે દેખાતું નહોતું, પણ કાને સંભળાતું હતું સારું. એટલે એને શું કીધું કે એને એમ થયું કે આહા સ્વામી આગળ ભગતે મારું કાંઈક નામ લીધું. આપણને નામનાની ઈચ્છા બહુ હોય હો, પણ નામમાં ફેર હોય છે. આપણા કોક વખાણ કરે ને એ નામ બહુ ગમે કે નહીં, અને કોક આપણને કંઈક જરી કહે તો કેવું થઈ જાય. તો આ માજીને એમ થયું કે સ્વામી આગળ મારું નામ લીધું. જો મોટા સત્પુરુષ અને ભગવાનની આગળ આપણું નામ લઈને તો આપણા કરોડો જન્મોના પાપ હોય ને એ બધાય ટળી જાય. એકવાર જુનાગઢથી જીનાભાઈ આવ્યા ગઢપુર દર્શન કરવા માટે આવ્યા ને તો એ નાજા જોગ્યાને કીધું કે નાજા જોગ્યા તમારા તો કેટલા મોટા ભાગ્ય કહેવાય કે તમને તો મહારાજની હારે રહેવા મળે, અને અમે તો ગ્રહસ્થ કહેવાય એટલે અમારે તો ઘરે જવું પડે, તો તમે મહારાજ આગળ મારું નામ લેજો. એટલે નાજા જોગ્યાએ કીધું કે કેમ જીણાભાઈ તો મહિમાવાળા હતા, મહિમાની મૂર્તિ હતી. એટલે જીણાભાઈ એમ કીધું કે જો તમે મહારાજની આગળ મારું નામ લ્યો ને તો મારા જે કાંઈ પાપ હોય ને એ બધાય ટળી જાય. જીણાભાઈ આ લોકના નહોતા હો, મહારાજની સાથે અક્ષરધામમાંથી આવ્યા હતા, મુક્ત હતા, પણ મને અને તમને બતાવવા માટે કે મોટા સત્પુરુષની આગળ આપણું નામ આવે ને તો આપણા કરોડો જન્મોના પાપ ટળી જાય. એટલે નાજા જોગ્યા મહારાજની આગળ વારે વારે નામ લે કે મહારાજ જીણાભાઈ તો બહુ મહિમાવાળા, જીણાભાઈ આમ. એટલે મહારાજ તો અંતર્યામી હતા. એટલે મહારાજે કીધું કે નાજા જોગ્યા કોઈ દી નહીં, આજ તમે કેમ એટલું બધું જીણાભાઈનું નામ લ્યો છો, કાંઈક લાગે છે. એટલે નાજા જોગ્યાએ કીધું કે હા મહારાજ, મને જીણાભાઈએ આવી રીતે વાત કરીને એટલે મહારાજ હું તમારી આગળ નામ લઉં છું. એમ જો આપણું મોટા સત્પુરુષ કોક નામ લે ને તો આપણે રાજી થવું. તોય તમે એમાં ભાગ્યશાળી કેટલા છો કે રાંઢિયા ગામના કે કેટલા મોટા સત્પુરુષ એના હૃદયમાં તમારું નાનું અમથું રાંઢિયા ગામનું મંદિર, ગામનું નામ એના અંતરમાં આવ્યું ને આ ગામમાં મંદિર બાંધ્યું. તો આ માજીને પણ એમ થયું કે સ્વામી આગળ મારું નામ લીધું. એટલે સ્વામી એમ કીધું કે ભગત માજીને કહેજો આ મંદિરમાં દરરોજ ગાર કરશે ને એમ એને મહારાજ દીવા જેવી આંખો આપશે. અને આ માજી તો મોટા સત્પુરુષના વચનમાં વિશ્વાસ રાખી અને દરરોજ મંદિરમાં ગાર કરવા માંડ્યા. જેમ જેમ ગાર કરતા જાય ને, જેમ દીવામાં દિવેલ પુરાય ને એમ માજીને આંખમાં તેજ આવતું ગયું. આ લોકની આંખમાં તો તેજ આવ્યું, પણ અક્ષરધામમાં જ્યારે જવાનો સમય આવ્યો ને આ સ્વામી કહેતા હતા ને કે જેણે દાનિયમથી સેવા કરી છે ને ભગવાનના મંદિરની, તોય અંતકાળે ભગવાન એને તેડવા આવે છે. ભગવાને બિરુદ આપ્યું છે કે મારા જનને જરૂર જણાવું, બિરુદ મારું ન બદલે તે સર્વે જનને જણાવું. ભગવાન સ્વામિનારાયણે પ્રેક્ટિસ કરીને આપણને બતાવ્યું છે. પોતે પણ સેવા કરતા, નંદ સંતો હતા તે પણ સેવા કરતા. કીધું ને કે વડતાલનું મંદિર થતું તો મહારાજ માથે ઈંટો લેતા, ગઢપુરના મંદિર થતા ત્યારે પણ મહારાજ પોતે ઈંટું લેતા. ગમે ત્યાં કાંઈક નાની મોટી સેવા હોય ને તો ભગવાન સ્વામિનારાયણ સેવા કરતા હતા. નાનામથા હતા અને વન વિચરણમાં ગયા તો સેવકરામની પણ ભગવાને 2 મહિના સુધી સેવા કરી, પણ કેવી કરી કે નિર્માણીપણે થઈને કરી. એટલે તો માધવદાસ સ્વામીએ કીધું કે દાડી આવે દેવા ઈટો પણ માન ન જણવે કાંઈ, સર્વે રીતે સાંભળ્યો. મહારાજ તો કેવા
દાસના દાસ થઈને જરીકે માન ન રાખતા એવા દયાળુ હતા. એટલે ભગવાને પોતે મંદિરની સેવા કરી અને આપણને બતાવ્યું છે. આ માજી તો દરરોજ મંદિરમાં વાળતા અને અંતકાળે ભગવાન સ્વામિનારાયણ એને તેડવા આવ્યા. એવી જ રીતે લોધિકામાં કૃષ્ણ જીવનદાસ સ્વામી જાતા હતા. તો લોધિકાના જે ગામધણી હતા ને એને એકનો એક દીકરો બહુ બીમાર હતો, પણ પોતે તો એવા મહાન હતા કે એને જરાય દુઃખ નહોતું લાગતું. પણ સહજ છે કે સ્વામી તમે કૃપા કરો તો આ દીકરાને કાં સાજો કરો ને કાં આ દીકરાને મહારાજ ધામમાં તેડી જાય. સ્વામી કે ભગત એમ કરો, અહીંયા તમારા દીકરાને લઈ આવો. સ્વામી ભગત કે સ્વામી દીકરો તો આવી હગે એમ જ નથી, તો કેમ કરીને લાવી? તમે જે કહેશો ને એ અમે કરશું. સ્વામી કે તમારા દીકરાને દવાખાને લઈ જવાનો થયો હોય તો તમે કેમ લાવો? તો ત્યારે તો કાંઈ ગાડીની વ્યવસ્થા નહોતી 150 વર્ષ પહેલાં. તો કે સ્વામી ખાટલામાં નાખીને લાવી. તો કે કાંઈ વાંધો નહીં, એમ લાવો. અને મંદિરે લાવ્યા ને સ્વામીએ કીધું કે ભગત હવે તમારા દીકરાને કયો સાવરણી દ્યો હાથમાં અને વાળે. એટલે આ ગામધણીએ કીધું કે સ્વામી મારો દીકરો શ્વાસ લેવા સમર્થ નથી અને એમાં તમે એને સાવરણી લેવાનું કહો? સ્વામી કે હા. સિંહાસન આગળ સુવડાવ્યા એના દીકરાને અને હાથમાં સાવરણી દીધી અને 2-4 વાર આમથી આમ કરાવ્યું. સ્વામી કે દરરોજ આવી રીતે તમારા દીકરાને સેવા કરાવજો. પણ ભગત એવા મહાન હતા ને વિશ્વાસુ હતા. એને સ્વામીના વચનમાં વિશ્વાસ હતો કે સ્વામીએ જે કીધું છે ને એ બરાબર છે. એટલે દરરોજ લાવે અને દરરોજ એવી રીતે વળાવે. એમ કરતાં કરતાં 8 દિવસ થયા ને ત્યાં તો એનો દીકરો બેઠો થઈ ગયો ખાટલામાંથી અને બેઠો થઈ ગયો. 15 દિવસ થયા તો પોતે એનો દીકરો દોડતો દોડતો મંદિરમાં આવી અને દરરોજ સેવા કરવા માંડ્યો. એટલે કહેવાનું હું કે આપણે જો આ મંદિરની સેવા કરવી ને તો ભગવાન આપણી જરૂર રક્ષા કરે છે. પૂજ્ય બેન છે ને એ ગમે ને કોઈને આધિ વ્યાધિ ઉપાધિ કે કાંઈક રોગ આવ્યો હોય ને તો પૂજ્ય બેન એને મંદિર વાળવાની અચૂક સેવા આપે. કે આ મંદિરમાં કોઈ ભગવાનના ભક્ત આવે આપણને કાંઈ ખબર નથી હોતી કે એ કેવું ભગવાનનું ભજન કરતા હોય, કેવા ભગવાનને અખંડ ધારીને રહેતા હોય. એટલે આ સરસ મજાનું મંદિર છે તો દરરોજ મહારાજનું મંદિર વાળવી તો મહારાજ આપણી અંતઃકરણ વાળે. એટલે આવું સરસ મજાનું મંદિર છે. મહારાજે એકવાર મુક્તાનંદ સ્વામીને કીધું કે મુક્તાનંદ સ્વામી શહેરે શહેરે ને ગામડે ગામડે તો અમારે મંદિરો બાંધવા છે, પણ અમારે માણસે માણસે મંદિરો બાંધવા કેમ થશે? એટલે મુક્તાનંદ સ્વામી તો કેવા કહેવાય વિશ્વાસુ કહેવાય, મહારાજની એકે એક આજ્ઞા માનતા હતા. એણે કીધું કે મહારાજ તમે તો ધારો એ કરી શકો, તમે તો ભગવાન કહેવાય, એમાં થોડી ના પડે. મુક્તાનંદ સ્વામી કે મહારાજ માણસે માણસે બાંધો એ વાત ખરી, પણ એ કેમ બાંધશો? આપણે વ્યક્તિ દીઠ અવડા મોટા મંદિર બાંધ્યા હોય તો આપણે કેટલી જગ્યા જોઈ અને કેટલાય પૈસા જોઈ ને. મહારાજ કે આવા મંદિરો નહીં, પણ અમે વ્યક્તિ એવું મંદિર બાંધશું કે દરરોજ સવારમાં આપણે પેટી પૂજા કરવી ને એ આપણી માટે મંદિર છે. કે દરરોજ મહારાજને પેટી પૂજા કરવી, ત્યારે આહવાન કરવી એટલે મહારાજ અક્ષરધામમાંથી આવીને આપણી પૂજામાં બિરાજે અને પછી વિસર્જન કરવી તો આપણા મન મંદિરમાં ભગવાન બિરાજી જાય. જો ભગવાનના ભક્ત હોય ને એને તો દરરોજ પૂજા કરવી જ જોઈએ, પૂજા કર્યા વગર ન રહેવાય. આપણે પેટ પૂજા તો 3 ટાઈમ દરરોજ કરવી છે, પણ પેટી પૂજા તો કરવી પડે ને. જો એક ગામમાં એક રાજા હતા ને, એ એક દિવસ નગર ચર્ચા કરવા માટે નીકળ્યા વેશ પલટો કરીને. એમાં એમના ગામના કઠિયારા ભાઈ હતા ને એ બરોબર લાકડા કાપીને આવતા હતા. તો એને એમ થયું કે અરર મહારાજ નગરમાં એટલા દુઃખી ને એટલા ગરીબ માણસ રહે છે. એટલે એણે કઠિયારા ભાઈને પોતાના દરબારમાં બોલાવ્યા, રાજ કચેરીમાં. એટલે આ કઠિયારા ભાઈને તો બીક લાગી ગઈ. એને તો એમ થયું અરર હું કાંઈ રાજના ગુનામાં આવ્યો છું એટલે મને રાજાએ બોલાવ્યા. પણ દિવાનજીને એમ કીધું કે કઠિયારાને
નવરાવી અને સરસ મજાના કપડાં પહેરાવી નવા અને પછી રાજ કચેરીમાં લાવજો. કઠિયારાભાઈ તો નાઈ ધોઈ અને રાજ કચેરીમાં આવ્યા. રાજાની સભા ભરાણી હતી, રાજ દરબાર. એમાં નીચું મોઢું રાખીને બેસી ગયા. આને તો ક્યાં કાંઈ ખબર હતી કે રાજાએ મને શા માટે બોલાવ્યો. એટલે રાજાએ કઠિયારાભાઈને કીધું કે કઠિયારાભાઈ, તમે હેમાં તમારું ગુજરાન હકાવો? એટલે એણે એમ કીધું કે રાજાજી, અન્નદાતા, હું તો કે આ જે કાંઈ લાકડા કાપી આવું અને જે કાંઈ એમાં પૈસા આવે એનાથી મારું ગુજરાન હકાવું. તો તમારા ઘરમાં કેટલા માણસનો વરોસ? એ કે 5 માણાનો અમારે વરો છે. હું, મારી ઘરવાળી, મારા 2 દીકરા દીકરી, એમ થઈને એ 3 ને અમે 5 જણા સેવી. એટલે રાજાએ એમ કીધું કે તો તમારા ધર્મપત્નીને તમારા દીકરાને બધાને બોલાવી લ્યો. આને તો એમ થયું કે હું એક ગુનામાં હતો, પણ આ બધાય થોડા કાંઈ ગુનામાં છે. બધાને બોલાવ્યા અને પછી રાજાએ એમ કીધું, આજથી કઠિયારાભાઈ, તમારે હવે લાકડા નથી કાપવાના. હવે તમારે આ રાજ દરબારમાં રહી અને જે કાંઈ તમારાથી ટેલ ચાકરી થાય એ કરવાની અને જીવન ગુજારો કરવાનો. આ તો કઠિયારાભાઈ કે કાંઈ વાંધો નહીં. દરરોજ કઠિયારાભાઈ સવારમાં વહેલા ઉઠી અને એનું જે કાંઈ દાતરડું, દોરડું અને ફાટલ તૂટલ કપડાં હતા ને એ એક પેટીમાં મૂકી દીધા. જોજો કેવા માણસો છે અને આપણને શું મળ્યું છે અત્યારે. તો આ કઠિયારાભાઈ દરરોજ અડધો પોણો કલાક એ દાતરડું, દોરડું અને ફાટલ તૂટલ કપડાં હતા ને એની દરરોજ પૂજા કરે. અને રાજા બહુ રાજી. રાજાને તો કાંઈ ખબર જ નહોતી. કેમ કે રાજા વાજાને વાંદરા. એમાંય દીવાને એને જરીક ચાવી ભરાવી. એને એમ કીધું કે રાજા, તમે જે આ કઠિયારાને અહીં લાવ્યા છો ને, પણ એ એની પૂજા કરે છે, તમે એની પૂજાના દર્શન કર્યા છે? એ કે નહીં, અમે એની પૂજાના દર્શન નથી કર્યા. એ કે કોક દીક તો કરો, એ ખોટો સમય બગાડે. એટલે રાજા તો બીજે દિવસે સવારમાં આવ્યા. કઠિયારાભાઈને કીધું કે કઠિયારાભાઈ, તમે હેની પૂજા કરો? એટલે કે અન્નદાતા, હું તો દરરોજ પોણો કલાક પૂજા કરું. એ કે તમારા ભગવાન મને બતાવો. એટલે આ કઠિયારાભાઈને એમ થયું કે હું કેવી રીતે ભગવાન બતાવું? હું તો મારા પ્રારબ્ધની પૂજા કરું છું. પછી બહુ રાજાએ કીધું ને એટલે કઠિયારાભાઈ તો પેટી પૂજા હતી ને ખોલી અને બતાવી. અને રાજાના હાથમાં દોરડું આવ્યું ને તેને એમ કીધું, અરે મૂર્ખના સરદાર, દરરોજ અડધો પોણો કલાક તો આમાં સમય બગાડે છે, આમાં તો કંઈ ભગવાન નથી. એટલે જોજો કઠિયારાભાઈએ શું કીધું કે અન્નદાતા, હું આ દોરડાની ને દાતરડાની એટલે પૂજા કરું છું, આ તો મારું પ્રારબ્ધ છે. પણ અન્નદાતા, તમે જેવા અમને મળ્યા ને, તમે અમને તમારે ખોળે લઈ લીધા ને, એટલે હું મારા મનને દરરોજ તમારો મહિમા કહું છું કે હે જીવાત્મા, તારા પ્રારબ્ધમાં તો આ દાતરડું અને દોરડુંના ફાટલ તૂટલ કપડાં હતા, પણ આ અન્નદાતા તને મળ્યા ને એને એના ખોળામાં બેસાડી દીધો ને, એટલે તું આજે રાજમહેલમાં બેઠોસ. એમ આપણને આવા સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ મળ્યા અને એણે આપણને એના ખોળામાં બેસાડી દીધા ને વાલા બહેનો. એટલે આજે આપણે સુખેથી આવા ટાઢા સાયે ને ડોમમાં બેઠા બેઠા ભગવાનની કથા સાંભળવી છે. નકર તો આપણે આ જીવાતમાં ક્યાં ભટકતો હોત ને કાંઈ ખબર ન હોત. હું કાંઈ રાંઢિયામાં તમે એટલા જ બહેનો હશો હે, પણ આપણી ઉપર ભગવાને કૃપા કરી છે. જોરદાર તાલીઓથી આપણે ધારાસભ્ય કૌશિકભાઈ આવ્યા છે, એમને વધાવીશું. આવો આવો પધારો કૌશિકભાઈ. આ નૂતન નિર્માણ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવમાં તમારું હાર્દિક સ્વાગત છે. તમારો ખૂબ ખૂબ અભિનંદન માને છે બહેનો અહીંયાથી, અને ખૂબ અમારા ગુરુના રૂડા આશીર્વાદ તમને છે. એટલે આપણે જો ભગવાનની દરરોજ સેવા પૂજા કરવી પડે. હું કામ ને કે ભગવાનનો ઉપકાર માનવા માટે. નાના અમથા છોકરા સ્કૂલમાં ભણતા હોય ને તો એકબીજાને પેન્સિલ કે ચેક રબર દે ને તો એને થેન્ક યુ કહે છે. તો આપણને તો ભગવાને કેવો મનુષ્ય જન્મ આપ્યો, તો આપણે તો બીજું શું આપી ભગવાનને હે? તો આપણે દરરોજ સેવા પૂજા કરવી ને તો મહારાજ આપણને ઋણમાંથી મુક્ત કરી દે. જો પૂજા કરવી ને તો કેવી કરવી કે બગસરાના એક કલા ભગત હતા, બહુ મહાન ભગવાનના ભક્ત હતા. પહેલાં તો ખડ વાઢવા બધે જવું પડતું હતું. તો કલા ભગત ગામમાં બધા બગસરાના હરિભક્તોએ કીધું, કલા ભગત તમારે ઘરમાં ખડ વાઢવા આવું
કલા ભગત કે સારું હાલો ને આવી. કલા ભગત જાતા હતા, પણ ભગવાનના ભક્ત હોય ને એને આપણી પૂજા હોય ને એ હારે રાખવી પડે હો. જેમ આપણું પેટ હારે હોય એમ આપણે પૂજા હારે રાખવાની. નકર તો શું કર્યું, પૂજા લઈ લેવી, પછી બહાર જવાનું હોય ને તો કોકને દેતા જ આવી ઘરે કે આલ્યો હું 5 દી જાઉં છું ને મળવા તમારી પૂજા કરી લેજો. તો આપણે આપણું જમવાનું હોય ઘરે મૂકતા જ આવી છીએ, હે આપણું મોઢું નથી મૂકતા જતા. તો કલા ભગત પણ પોતે હારે પૂજા પેટી તો લઈ ગયા, પણ ખ્યાલ ન રહ્યો કે સવારે સાકર પૂજામાં ખલાસ થઈ ગઈ. પણ સવારે બીજે દિવસે જે પૂજા કરવા બેઠા ને ત્યાં તો ભગવાનની પ્રસાદી ખલાસ થઈ ગઈ. પૂજા કરી લીધી પણ ભગવાન ભૂખાર્યાને બહુ દુઃખ થયું અંતરમાં. કરો આજ તો મારા ભગવાન ભૂખાર્યા. હારે ભાત લઈને ગયા હતા, બધાય ટીમણ કરવા બેઠા તો બધાએ કીધું કે હાલો કલા ભગત, એ કે આજ મારાથી નહીં જમાય. કે કેમ? આજે તો મારા ભગવાન ભૂખાર્યા છે, આજે હું પૂજામાં સાકર ભૂલી ગયો છું એટલે મારાથી જમાશે નહીં, તમે બધાય જમી લો. પછી તો ગાડું જોડીને કલા ભગત હાલતા થયા ને ત્યાં તો વચ્ચે સરસ મજાનો સાકરનો પાળો આવ્યો. નકર પાળા હેના હોય, ધૂળના જ હોય ને, હે પણ આ તો સાકરનો પાળો થયો. હું કામે ને કે એનો ભાવ હતો ભગવાન ભક્ત વત્સલ છે, ભગવાન પોતાના ભક્તની રક્ષા કરે છે. ભગવાનને ખબર હતી કે આજ હું ભૂખો રહ્યો છું તો મારો ભગત ભૂખો રહેશે તો આખો દિવસ એને કામ કરવાનું. એટલે કલા ભગતને આડો પાળો આવ્યો ને સાકરનો, તો એને તો એક સરસ મજાની ડબ્બી હશે ને હારે એ ભરી લીધી અને બધાને કીધું કે હાલો અહીંયા કેટલો સરસ મજાનો સાકરનો પાળો છે. બધાએ જ્યાં આવ્યા ને ત્યાં તો ધૂળનો થઈ ગયો. બધાએ કીધું કે કલા ભગત તમે તો ખોટું બોલસ. એ કે ના ના હું ખોટું નથી બોલતો, જો આ મારે માથે બાંધવાનું ફાળ્યું છે ને એમાં પણ મેં સાકર ભરી છે અને આ મારી પૂજામાંય સાકર ભરી. અને પછી એને પૂજા કરી અને ભગવાનને સાકરનો થાળ ધરાવી અને પછી પોતે જેમાં કહેવાનું કે જો આપણે ભગવાનને જમાડશું ને તો ભગવાન આપણને જરૂર જમાડશે. આપણે ભગવાનને હાથ વેત નમશું ને તો ભગવાન આપણને હાથ નમશે. ભગવાન તો કેવા છે, ભાવના ભૂખ્યા ભગવાન છે. વિદુરજીને ત્યાં શું હતું? કાંઈ નહોતું હતું. દુર્યોધનની ત્યાં 56 ભોગના મેવા હતા, પણ છતાંય ભગવાન એનો ત્યાગ કરીને વિદુરની ઘરે ભાજી જમાતા. હું કામે ને કે એના ધર્મપત્નીનો એવો હૃદયનો ભાવ હતો. જો વડતાલમાં એક સોંઢા કોળી કરીને ભગત હતા, એના ધર્મપત્નીનું નામ મીનળબાઈ હતું. એ જોબન પગીની ત્યાં રહેતા અને એનું જે કાંઈ વાસીદું કામ હોય ને બધું કરતા. અને સોંઢા ભગત તો જોબન પગીના ઢોર ચારવા જતા. એમાં મહારાજ વડતાલમાં આવ્યા અને ભગવાન બધાને ઘરે થાળ જમવા જાય. એટલે આ મીનળબાઈને એમ થયું કે મહારાજ તો બધાની ઘરે થાળ જમવા જાય છે, પણ અમે તો ગરીબ રહ્યા, ભગવાનને કેમ મારે આમંત્રણ આપવું? મહારાજ મારી ઘરે થાળ જમવા આવો. તો ઓલું કહે ને કે કાનાને નોતરું દે ને ગોપી ભાન ભૂલી જાય, એની જેમ આને ભગવાનને જમાડવા નહોતું મળતું ને તો એને ભાન ભૂલાઈ ગયું. જે રોટલા કરવાની કાથરોટ હોય ને એમાં વાસીદું કરે ને વાસીદું કરવાનું જે વાસણ હોય ને તો ઓલું કહે ને હુંડલો, એમાં થાળ કરવા જાય. એટલે સોંઢા ભગતે કીધું કે કેમ તમને કાંઈ બીમારી આવી છે તો તમે આવી રીતે કરો છો? એટલે મીનળબાઈએ કીધું કે કેમ તમને નથી ખબર મારી શું બીમારી છે? પહેલાંના માણસોની પાસે ભલે આમ કહેવાય ને કે બહુ હોશિયારી નહોતી, પણ એકબીજા ભણતર નહોતું પણ ગણતર હતું, એકબીજાનું અંતર વાંચી જતા. એટલે સોંઢા ભગતે કીધું કે હા હું જાણું છું તમારે ભગવાનને જમાડવા છે, પણ આપણા ઘરમાં કાંઈ નથી એટલે તમે ચિંતામાં છો. પણ કાંઈ વાંધો નહીં, તમારી પાસે કોયદરો છે ને એનો રોટલો કરજો અને હું સીમમાં જાઉં છું તો જે કાંઈ ભાજી મળશે ને એ લેતો આવીશ. સોંઢા ભગત તો ઢોર ચારવા ગયા, ભાજી લાવ્યા અને કાંઈ તેલ કાંઈ હતું નહીં વઘારવા માટે, મીઠું નાખવાય નહોતું, તો કેવીની પરિસ્થિતિ છે. તો ભાજી કરી અને કોદરાનો રોટલો કરીને મીનળબાઈ તો વડતાલ મહારાજ સભામાં બેઠા છે ને ત્યાં થાળ લઈને આવ્યા. પણ એટલી મોટી સભા હતી અને ગુજરાતમાં તો ભગવાનને બહુ સારા થાળ જમાડે હો.
આપણે હજી થોડુંક આઘું પાછું ફેરવી દેવી, કાંઈ વાંધો નહીં, હાલો ને આજ તો આજ ભગવાનને અડદને દાળ ને બાજરીનો રોટલો જમાડી દેશું એમ માની લેવી. પણ ગુજરાતમાં એવું ભગવાનને હજી હાલની તકે કોઈ એવું ન જમાડે જેવું તેવું હારો જ થાળ જમાડે. એટલે આ મીનળબાઈને એમ થયું કે આ તો બધાય પાટીદાર બેઠા છે, એમાં મારે મહારાજને કેમ આવો થાળ જમાડો. પણ ભગવાન તો અંતર્યામીને તો ભાવ જાણી મહારાજે કીધું કે ઓલા મીનળબાઈ થાળ લાવ્યા છે ને એને કયો અમને જમવા દે, આજ તો અમને સવારમાં ભૂખા રહ્યા છે ને અમને બહુ ભૂખ લાગી. મીનળબાઈ તો મહારાજની માટે થાળ લાવ્યા ને ભગવાન ઊંચો રાખીને જમે છે, એવો નીચો રાખીને નથી જમતા. જો નીચે રાખે તો બધાય જોઈ જાય કે મહારાજ આ તો રસકસ વગરનો થાળ છે, તમે જમશો તો તમને પેટમાં દુખશે. પણ મહારાજ થાળ જમતા જાય ને વખાણ કરતા જાય, આહા આ થાળ તો કેવો છે કે ત્રિલોકનું રાજમાં આવો ક્યાંય અમને થાળ મળ્યો નથી. મોટાબાઈ આવો કોઈ દી થાળ નથી જમાડતા અને ગંગામાં આવો થાળ નથી જમાડતા. મહારાજ એમ વખાણ કરતા જાય ને તો મૂળજી બ્રહ્મચારી કીધું કે મહારાજ એવો તે કેવો થાળ છે, અમને તો દર્શન કરાવો. મહારાજ કે નહીં, આજ દર્શન નહીં થાય. પણ બ્રહ્માનંદ સ્વામી તો ભગવાનના સખા હતા એટલે ઊભા થઈને જોવા મળ્યા અને પછી રમૂજ કરી બ્રહ્માનંદ સ્વામીએ કે મહારાજ ભરી સભામાં તમે થાળ જમો છો ને તો કોકની તમને નજર લાગશે ને તમને પેટમાં દુખશે અને પાછા કોક તમને ભૂખાળા કહેશે. એટલે મહારાજ એકલા ન ખવાય, બધાને પ્રસાદી આપો. મહારાજ કે પણ આજ અમને એટલી ભૂખ લાગી છે ને એટલે અમે કોઈને કાંઈ નહીં આપી. પણ છતાંય બ્રહ્માનંદ સ્વામીએ તો પ્રસાદી થાળની લીધી. પછી મહારાજે મીનળબાઈને કીધું કે મીનળબાઈ માગો તમારે શું જોઈએ છે, અમે તમારા થાળમાં બહુ રાજી થયા. એટલે મીનળબાઈએ કીધું કે મહારાજ મારે કાંઈ નથી જોતું. જો મીનળબાઈ એવા મહાન હતા ને એટલે કાંઈ ન માગ્યું. પણ આજ આ ઘનશ્યામ મહારાજ પ્રગટ થઈને એમ કહે ને હાલો તમે રાંઢિયાના બાયું તમે અહીંયા સરસ મજાનું મંદિર કર્યું, માગો શું જોઈએ છે, તો આપણે શું માગો તમે, આ લોકની વસ્તુ સિવાય કાંઈ માગવી. પણ મીનળબાઈ કીધું કે મહારાજ તમારા ભક્તોની અમને સેવા મળે અને અંતકાળે મહારાજ તમે મને ધામમાં તેડી જજો. એમાં બાજુના ગામમાં સિંજીવાડાના દયાબાઈ કરીને હતા. એને એમ થયું કે લે મીનળબાઈ કાંઈ ન લેવા તોય ભગવાન એની ઉપર રાજી થઈ ગયા, તો મારે તો કાલ મહારાજની માટે 56 ભોગનો થાળ લાવો. ભગવાન કેવા ખબર ગર્વ ગંજન છે. આપણે થાળ કરવી ને તો ઈર્ષ્યાએ કરીને ન કરવો, જેવું આવડે એવું, પણ ભાવ રાખીને જો ભગવાનને જમાડવીને તો ભગવાન જરૂર જમે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. કહેવાય ને કે ભાવ કે બસ મેં હે ભગવાન. જો આપણો ભાવ હોય તો ભગવાન ગમે ત્યાંથી થાળ જમવા આવે. એટલે આ દયાબાઈ તો એ મોટા રસોઈયાને બધાને બોલાવીને થાળ કરાવ્યો. પણ હૃદયનો ભાવ કેવો હતો કે મહારાજને આજ મારે બતાવી દેવું, કોઈ દી ન જમ્યા હોય ને એવું મારે ભગવાનને જમાડવું. એવું ન હોય, ભગવાનને પોતે જ બનાવી છે સૃષ્ટિ, તો ભગવાનથી કાંઈ અજાણ્યું હોય. તમારા ઘરમાં તમારે તેજુરીની ચાવી ક્યાં છે તમને ન ખબર હોય એવું બને, કારણ કે તમારી હાથમાં જ હોય. એમ ભગવાનના હાથમાં જ બધી વસ્તુ હોય, તો ભગવાનને નો વસ્તુની ખબર હોય એવું બને. એટલે આ દયાબાઈ તો થાળ બનાવીને લાવ્યા. પણ એમાં એક બેન હતા ને એ બહુ ગરીબ પરિસ્થિતિના હતા. એને એમ થયું કાંઈ નહીં, હું તો થાળ કરીને ન જમાડીએ ગુમ, પણ ભગવાન આજ તો મારા હાથના ભાત તો જમશે એમ એનો ભાવ. મહારાજ માટે દયાબાઈ તો થાળ લાવ્યા બહુ ઝાઝા, અષ્ટસિદ્ધિ નવનિધિ આવે ને એની જેમ. તો મહારાજ તો સભા શરૂ રાખી, હામું જ ન જોયું થાળ હામું. પણ મૂળજી બ્રહ્મચારી કીધું કે મહારાજ તમારી માટે બધાય થાળ લેવા છે, થાળ જમવાનો સમય. મહારાજ કે આજ તો અમને ગંગામાઈ બહુ હવારમાં ઝાઝું જમાડ્યું છે ને શિરામણી કરાવી છે ને એટલે અમારે થાળ જમવો નથી. પણ મૂળજી બ્રહ્મચારી કે મહારાજ થોડોક તો બહેનોનો ભાવ છે તો જમો. પણ ભગવાનને ખબર હતી એનો કેવો ભાવ હતો. મહારાજ કે અમારે કાંઈ જમવું નથી, પણ એમાં થોડાક ભાત છે ને એ અમને જમવા આપી દો. પછી મહારાજ ભાત જમી અને એ થાળ પ્રસાદીનો કરી અને પાછો મોકલી દીધો. કહેવાનું કે જો આપણો ભાવ હોય તો ભગવાન ભાવથી જમે, નકર ન જમે. 56 ભોગ હોય તો ભગવાન જમતા નથી. તો તમારે તો કેવા મોટા ભાગ કે ભગવાનને મહિના દિવસમાં એકવાર થાળ જમાડવાનો વારો આવશે. કહેવાય ને કે સગાવાલા આવે ને ત્યારે આપણે શું બનાવીએ, સારું જ બનાવી ને.
તો ભગવાન તો આપણા જીવના વાલાન સગા છે. તો ભગવાનને આપણે થાળ જમાડવાનો સમય આવે, જે દિવસે વારો આવે તે દિવસે ભગવાનને આપણે પણ સારું સારું જમાડવું. જો ખંભાતમાં જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યા ને તો મહારાજે કીધું કે હરિકૃષ્ણ મહારાજને થાળ ધરાવજો. એટલે ત્યારે પરિસ્થિતિ બધાની નબળી હતી. બધાએ કીધું કે મહારાજ અમારી પાસે તો કાંઈ એવી હારો થાળ જમાડે ને એવું નથી. એટલે મહારાજે શું કીધું કે ભલે આજે તમે દાળને રોટલા જમાડજો, પણ એક દિવસ આ હરિકૃષ્ણ મહારાજ એવા જબરા થાય છે ને તો દરરોજ ચૂરમાના લાડુ જમશે. જ્યારે હરિકૃષ્ણ મહારાજ પ્રસાદીને આપ્યા ને ત્યારે અડદની દાળ અને બાજરીનો રોટલો જમાડતા હતા. અને આજે તો હરિકૃષ્ણ મહારાજને દરરોજ ચૂરમાના લાડુ મહારાજને જમાડે છે. આપણા સંપ્રદાયની રીતિ છે કે બધે મગજની પ્રસાદી હોય, પણ આ ખંભાત ગામ એક એવું છે ધામ કે ત્યાં મહારાજને ચૂરમાના લાડુ મળે છે. એટલે જેવું આપણને ભગવાનને જમાડશું એવું ભગવાન આપણને આપશે. કહેવાય ને કે ગોળ એવું ગળ્યું. એટલે માટે ભગવાનને થાળ કરીને જમાડવાના. આવું સરસ મજાનું મંદિર છે તો મંદિરની સેવા કરી અને ભગવાનને રાજી કરી લેવાના. અને પૂજા તો અચૂક આપણે બહેનોને કરતા જશો. પણ જેને બાકી હોય, કેમ ભાઈઓ સંતો આગળ ગયા એમ તમે પણ આજે કાંતાબેનની હાથેથી લઈ જાજો પૂજા. અને દરરોજ પૂજા કરવાનું નિયમ રાખવું. અને જો ભગવાન પૂજા કરવી તો ભગવાન આપણી ઉપર ખૂબ રાજી થાય છે. સહજાનંદ સ્વામી મહારાજની